નીચેના પૈકી કયા ક્ષારના જલીય દ્રાવણમાં OH- આયનનું પ્રમાણ વધારે હશે? OH- આયનનું પ્રમાણ ક્યારે વધારે હોય? તો કે જે ક્ષારનું દ્રાવણ એસિડ અને બેઝમાંથી બનેલું હોય, એમાં બેઝ છે એ પ્રબળ હોય અને એસિડ નિર્બળ હોય, એવા સમયે એ દ્રાવણની અંદર OH- આયનનું પ્રમાણ વધારે હોય. આપણે કેટલાક ક્ષાર આપેલા છે, જોઈએ. પહેલું છે NaCl. તો એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ, Na હોય એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને Cl હોય તો HCl. NaOH અને HCl છે બંને પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ છે. આ પ્રબળ એસિડ, આ પ્રબળ બેઝ. એનાથી બનતો ક્ષાર છે ને હંમેશા તટસ્થ હોય એટલે એની pH 7 જોવા મળે. આગળ જોઈએ Na2SO4. તો એની અંદર સોડિયમ છે તો NaOH હોય અને SO4 છે તો H2SO4 એસિડ હોય. આ બંને પણ પ્રબળ બેઝ, પ્રબળ એસિડ, મતલબ બંને પ્રબળ છે. જો બંને પ્રબળ હોય તો એનાથી બનતો ક્ષાર તટસ્થ હોય તો એની pH 7 હોય, જેની અંદર હાઇડ્રોજન અને હાઇડ્રોક્સાઇડ એટલે કે H+ અને OH- આયનનું સંકેન્દ્રણ સમાન હોય. ઓકે, એટલે આપણા માટે બે ઓપ્શન નીકળી ગયા કે જેની pH 7 જ છે, 7 કરતા વધવી જોઈએ તો OH- વધારે હોય. CH3COONA. તો આની અંદર પહેલો એસિડ છે CH3COOH, એસિટિક એસિડ. આ કેવો એસિડ છે? તો કે નિર્બળ એસિડ છે અને સાથે Na છે, મતલબ NaOH. આ NaOH થી કેવો છે? તો કે પ્રબળ બેઝ છે. હવે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડથી બનતા ક્ષારની pH હંમેશા 7 કરતા વધારે હોય, એટલે એ જે ક્ષાર છે એ બેઝિક ક્ષાર છે જેની pH 7 કરતા વધારે છે અને બેઝિક ક્ષાર હોવાથી તેની અંદર OH- આયનનું સંકેન્દ્રણ વધારે હશે. એટલે જવાબ આવશે CH3COONA. બધા જ સમાન એવું આવશે નહીં.